કે દરેક કલાકારોને ખૂબ આત્મીયતાથી જેમની સાથે સંબંધ છે. અતુલભાઈ, હું પુનઃ એક વખત ઉલ્લેખ કરું, મેં એક વખત મંચ ઉપરથી ઉલ્લેખ કર્યો છે કે કલાકારો પ્રત્યે માયાભાઈનો જે આત્મીય ભાવ છે. સાહેબ ભનુભાઈ વડોદરાને ત્યાં કથામાં પ્રોગ્રામ હતો અને બિરજુ હતા એ સુરતથી પ્લેન નીકળ્યું ને મહુવા વેટ્યા પછી દીવ એનું પ્લેન હતું, તો એ લેન્ડ થઈ શકે એમ નહોતું, એટલે સુરત પાછા ઉતાર્યા. અને હવે કે ભનુભાઈને ત્યાં તારીખ પ્રોગ્રામ, નકર ત્યાં તો ખારવાની નો લઈ ઉતરાય, બરાબર. એ પ્રોગ્રામ હતો, કલા જગતનો પ્રોગ્રામ હતો, પણ છતાં એમણે ચાર્ટર પ્લેન કરાવ્યું. સાહેબ અમારા લોક સાહિત્ય જગતમાં, અમારા કલા જગતમાં એક વ્યક્તિત્વ એવું છે સાહેબ, સ્પેશિયલ એણે ચાર્ટર પ્લેન સુરતથી કર્યું, ભાવનગર ઉતર્યા, ભાવનગરથી ગાડી લઈ અને રાત્રે 12-12 વિક્રમભાઈ ઘટનાના સાક્ષી છે, ભનુ વડોદરાને ત્યાં પહોંચ્યા અને અમારે કલા જગતને ભનુ વડોદરાને રાજી થયા. કહેવાનો અર્થ કે મારા કલાકાર મિત્રને ત્યાં પ્રોગ્રામ છે એટલે મારે કોઈ પણ હિસાબે પહોંચવું જોઈએ અને પહોંચવું જોઈએ. એવો જ એમનો કલા પ્રત્યેનો ભાવ છે. વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી. હસમુખાને હેતાળવા મરકીને કાઢે વેણ, એને કાંટોય કદીને વાગજો ભલે હોય પારકી શેણ. લોક સાહિત્યના માધ્યમથી દેશ દુનિયામાં દરેક ગુજરાતીને ગૌરવ અપાવનાર સન્માનની મુરબ્બી માયાભાઈ આહિર, બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ મુરબ્બી શ્રી માયાભાઈ આહિર. મારી ચિંતા એવી ઘન વિનાશની, આન મારી કમલાસની સગા એ મારી વીસ રે હાથી હંસ વાહની આર રે અમને માતા દેવું જુનાગઢ વલ્લભનગરને આંગણે અમારા સ્નેહી ભાઈ રાજ ગઢવી અને વલ્લભનગર આ બધા સાથે મળીને મા ભગવતી આ હોનબાઈ માને 102મી જન્મ જયંતિ એ જ્યારે ઉજવી રહ્યા છે. પ્રથમ તો રાજને, વલ્લભનગર સોસાયટીને તેમજ વિક્રમભાઈથી લઈ અને એના આખા પરિવારને માં હોનબાઈ એના ધાર્યા કામ કરે એવી માં હોનલને પ્રાર્થના કરીને એને અભિનંદન પાઠવું છું. એમના આમંત્રણને માન આપીને હું ઘણીવાર નરજીતા આવો રૂડો કાર્યક્રમ હોય ને જ્યારે કોઈ વ્યક્તિના નામે એક આમંત્રણ હોય તો હું ઘણીવાર કહું છું કે નાની ઉંમરમાં સંપત્તિ મળી શકે, સંસ્કાર તો ઘોડિયામાંથી હોય, પણ વ્યવહાર છે એ ઘોડિયામાંથી ન હોય. એ વ્યવહાર માણસને ઊભો કરવો પડતો હોય છે. અને આ માણસ ઉગતા વેત આ હજી બીજ જ છે. રાજ ગઢવી એટલી બીજ. અને હું તો એમ કહું કે કાયમ ને કાયમ રોજ સડતી કળાએ માં હોનબાઈ એને ખીલવે. આવું કહીશ તો ઓલું લાગશે, પણ ક્યારેય પૂર્ણિમા ન થાય. 14 શિવરાત્રી થઈને પાછો ઉભો રહે, પાછો હોળે કળાએ કાયમ ને માટે ખીલતા રહે એવી હોનબાઈમાં એના ઉપર ખૂબ આશીર્વાદ આપે એવી શુભકામના આપું છું. આજે એને વ્યવહાર જે બાંધ્યો છે, બધા આજની જે બધાની હાજરી, તો એના આમંત્રણને માન આપીને પધારેલા અમારે રણજીત હતા, ઠેઠ દડવાથી પૂજ્ય બાપુ પધાર્યા છે. દ્વારકાથી પણ અમારા નેતાજી દાદાનો આખો પરિવાર એ પણ અહીંયા પધાર્યા છે. પરબતભાઈ છે, જેકે છે, અરવિંદ ભારતી બાપુ છે, સેંજળ ધામના અધ્યક્ષ
તુલસી બાપુ છે. અમારે આમ જુનાગઢમાં પહેલો વહેલો એવો પરિચય થયો હોય તો એ અતુલ ટેપ રેકોર્ડર સર્વિસ, પટેલ ટેપ રેકોર્ડર, આપણે નામ તો એ પણ અત્યારે અતુલ ટેપ રેકોર્ડર સર્વિસ, વજુભાઈ પટેલના દીકરા. અને બાપુ આ બાજુ પ્રોગ્રામ હોય અને સર્કિટ હાઉસમાં રોકાણો એટલે અવશ્ય જુનાગઢની 3 વ્યક્તિ અમે 100% સાથે બેઠા. અમે પ્રાણ બાપા અતુલભાઈને કે કાલ ના જાય મનોરંજનમાં, અને સાહેબ જે વ્યક્તિની હાજરી નથી ને કહું, ભાવનાબેન શીખલિયા, ત્યારે આપણા કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી પોતે, એ પણ અવશ્ય. અને પ્રાણ બાપાને અમે બેસીને જે ત્યાં કલાની જે ચર્ચાઓ થતી, મારો કહેવાનો અર્થ એ જુનાગઢ ગરવો ગિરનાર, અને એ ગરવા ગિરનારની ગોદમાં આપણું મઢડા, અને આજે સોનલ બીજ થઈ ગઈ છે તો આખા વિશ્વને સોનલ બીજની ખૂબ ખૂબ વધાય. અને એડવાન્સમાં શિવરાત્રી પાછી આવી રહી છે, અને 5-5, 7-7 દિવસ ગરવો ગિરનાર ગાંજવાનો છે. અને આવતીકાલે સોમવારે ગાંધીનગરમાં તમામ સંતો સાથે કઈ રીતે આયોજન કરવું એ સરકાર બેસવાની છે. એટલે એને પણ આપણે તાળીના ગગડાટથી વધાવીએ કે આપણો મિની કુંભ બને. મિની કુંભ છે આપણો. એટલે હું ઘણીવાર આવડા બધાને કહું કે અમારી બાજુ કોઈ 2 માણા બાંધે, હવે તો નથી બાંધતા એકચ્યુઅલી, હવે તો એ બાંધેડ્યું વહી ગયું છે. ઝપાઝપી થતી તો ક્યાં છે? હવે તો 2 માણા વિક્રમભાઈ બાંધે તો પોચું બાંધે. અને એમાંય જે બાપુ સુધરેલા જે અમુક બાંધે છે રણજીત, અને એ કહો મીઠો ઝઘડો તો હોવો જરૂરી છે, પણ છોકરાની હાજરીમાં નહીં. પતિ પત્ની 2 છોકરાની હાજરીમાં ઝઘડતા. એની પત્નીએ કીધું તમે છાવ કૂતરા જેવા છો. તેનો પતિ કે તું પણ કૂતરી જેવી જ છો? હા, નહીં તમે કૂતરા જેવા. કે નહીં તું કૂતરી જેવી. લાટ ઘડી આલ્યું ને તો છોકરા બોલ્યા કે પપ્પા તો અમે ગલુડિયા ને. પણ હું ઘણીવાર એમાં હસતા બાપુ કહું કે આપણી બાજુ કોઈ પતિ પત્ની બાંધે તો એ પત્નીને ડરાવવા માટે ઓલો એમ કહે કે હવે જો કાંઈ બોલી તો હું જુનાગઢ વયો જાય. મારે આજ એ જાણવું છે, તમે શું કહો? જાય તો જાય કહા? મારો કહેવાનો અર્થ, અમે વધીને 150-200 કિલોમીટરની બીક દેખાડીએ કે, પણ તમે બીક દેખાડો ને તો તમારે ઠેઠ હેમાળાની જ બીક દેખાડવી પડે. જો અહીંયા આવીને જો આપણામાં ફરક ન પડે તો દુનિયામાં એમ કહેવાય ધક્કો થયો ગણાય. એવી સિદ્ધ ભૂમિ એટલે ગરવા ગિરનારની ભૂમિ છે મારા, આપણા સિદ્ધ ભૂમિ. આ ભૂમિની અંદર એ તાકાત છે. વિશ્વ જે ગિરનારના દર્શન કરવા માટે તલકતું હોય, એ ગરવા ગિરનારને પ્રણામ કરી સિદ્ધ 84 નવનાથ 66 જોગડીના જ્યાં બહેણા છે, 9 લાખ લોબડિયાળીના જ્યાં બહેણા છે. અને એટલે કાક બાપુમાં હોનબાઈ માને કહે છે કે માડી તારા બેસણા ગઢ ગિરનાર, નવે ખાંડ નજરું ફરે રે લો. दिन की जावोय ये पुण्य तारे पाव धरो रे लो. ए माड़ी
ઈ પુણ્ય તારે પામદરું રે. એ જંગલમાં અમે તને શું ધરી શકીએ, પણ જાણતા જાણતા જો અમારાથી કઈ પુણ્ય થયું હોય એ અમે તારે ચરણે ધરીએ છીએ. બેંકમાં આપણે શું જમા કરવી? આપણે ધન હોય ઈ કઈ ધૂળ તો ન જ એમાં જમા લે. જો એક બેંક વાળો હોય તે એ ધન સંઘરનારો માણસ અને બીજાને પાછો ધન દેનારો. બેંક પછી લોન આપે, હારી ક્રેડિટ હોય આપણી તો કરોડોની લોન આપે, પછી ભલે આલિયા માલિયા વ્યા જાય. બાબુ આપણા ગામડાના બુઢિયા કેવા હોશિયાર હતા સાહેબ. નાના અમે હતા ત્યારે આપણે કહેતા કે જોજો છોકરાઓ આલિયા માલિયા રે નો બેઠ. તે દિયને ખબર હતી કે માલિયા વિજય માલ્યા હતા ને બૂસ મારવાનો છે. બુઢિયાઓને તેદી ખબર હતી. બોલો વાતને મારે થોડી ઘણી વાત કહી અને ખરેખર તો આ બધાય દરેક કલાકારો આ મામલામાં હરખો વારો બધા લઈને તો આ કાલની સોનલ બીજે પૂરી થઈ જાય એટલા મિત્રો આવ્યા છે. હવે રાજ કેટલું પેમેન્ટ લઈ મને ખબર નથી, રાજ કેટલા પ્રોગ્રામ કરે ખબર નથી, પણ રાજ એટલું કમાણો છે એ વાત ફાઇનલ છે. આ પૈસાથી ન થાય છે, પૈસાથી ન થઈ શકે, આ પ્રેમથી થાય. એટલે મારે મૂળ ખડી આ હોનબાઈ માને યાદ કરી અને તો બેંકમાં સંપત્તિ મૂકી શકાય. શું કામ? કે જે સંપત્તિ બીજાને આપી શકે. માં જાનકી છે હનુમાનજીને કહે છે કે હે હનુમાન અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસ્વર બિન જાનકી માતા. માં જાનકી કીધું કે હનુમાન જે તારું ભજન કરશે એને હું અષ્ટ સિદ્ધિ નવ નિધિ આપીશ. જો માં એમ કહેતી હોય કે મારા ભક્તને કોઈ ભજે એને અષ્ટ સિદ્ધિ નવ નિધિ આપી દઉં તો જે ડાયરેક્ટ માને ભજે એને શું ન મળે? ભગત બાપુ દુલાભાયા કાગે એમ કહે છે કે હે માં અમે કોઈ દી જો કર્યા કાંઈ હોય પુણ્ય ઈ ત્યારે પગ ધરી અને પછી તારા પુણ્ય પ્રતાપે જેમ પૂજ્ય બાપુ કહે એમ કે પોથીને પ્રતાપે ક્યાં ક્યાં ઉડ્યા. એમાં જ કલાકારો આવી ભગવતીઓના પુણ્ય લીધે આ જગતની અંદર વિખ્યાત છે. ભલામણા કોઈ રાજ્યના કોઈ કલાકારો તમે સાંભળી લેજો, કોઈ પણ રાજસ્થાન ખૂબ સારું પણ ત્યાં આવા મંચ આવા પ્રોગ્રામ થતા નથી. આ બિહારમાં ખૂબ સારા કલાકારો, હમણાં ઓલી બેન ધારાસભ્ય થઈ ગઈ મૈથિલી બેન, હા ખૂબ સારું ગાય, પણ આવી રીતે જાહેરમાં આવા મંચ આવા પ્રોગ્રામ નથી થતા. એક ગર્વ ગુજરાત જ એવું છે કે આવી હોનબાઈ માં આવી ભગવતીઓ. હમણાં જ રૂપલમાં અહીંયા હાજરી આપી હતી. આપણા જગતગુરુ અહીંયા બેઠા હતા અત્યાર સુધી મહેન્દ્રાનંદ ભારતીજી બાપુ, મહેન્દ્રાનંદ ગિરી બાપુ, આ દરેક સંતો અને હું તમને હાવ એક પાતળી વાત કહી દઉં યુવાન મિત્રો ખાસ જે હવે બેઠા છો, ઉતાવળા હતા વૈયા ગયા છે. ગુલ રહે ગુલશન રહે, ગુલ કે પત્તે ચલે ગયે, अच्छे अच्छे बैठे रहे, मिस कोलिए चले गए. જેને વ્યવહારિક કામ હતું એની વાત નથી કરતો. તો મારો છોકરો બેઠો કે ભરતભાઈ બેઠો ને, અમે આજ આખું ઘર આવ્યા કારણ કે રાજને ત્યાં હોય એટલે. પણ એ જ્યારે ફ્રી હોય ત્યારે એક પારિવારિક અમે હમણાં જ આપણે ક્યાં હતા રાજ? આપણે ક્યાં હતા? અમે ભાદરવા હતા. એટલે ભાદરવા ગામ છે, મહિનો નહીં. ભાદરવાની અંદર પણ ખૂબ આનંદ કર્યો. અને હવે તો શું છે કે અમને સાંભળવા ગમે બધાને. અને આ નવી પેઢી તમે યુવાનો બધા ભાગશાળી છો કે તમારી પેઢીમાં આ યુવા પેઢીમાં આવા બધા તરવરિયા યુવાનો આમાં ગળાને કસી કસીને સૂર પકડીને આવ્યા છે. એટલે હજી ગૌરવ છે. ખોખો વર્ષ સુધી હજી આ સ્ટેજને કાંઈ વાંધો નહીં આવે છે. કેવા કેવા કોટ પહેરીને બેઠા. અને મારે કડી લખવી પડી કે વીરને મોતી ભરેલા જામા અને એના વાકડિયા છે વાળ. સસમાએ બે ફૂમકાર. લગ્ન આવશે ત્યારે તલવારે કહેશું. લગ્ન છે, લગ્ન. અરે બાપુ લગ્ન આવે આમ જો આ બધા ભાગશાળી છે. અમે તો તાયણીમાં પૈણ્યા હતા બાપુ. હાવ
એ જે બળદગાડામાં જાનું ગઈ હતી, મેં બળદગાડામાં જાનું કરેલી છો નાનો એવો મને યાદ છે. તે પાછા નાના નાના હોય ને બળદગાડામાં, એટલે પછી જગ્યાએ ઠાઠિયા જ આવે, એટલે બળદગાડાને ઠાઠિયું પકડ્યું એમ, અને એમાં જે ગાડા દોડે પૂંજાભાઈ, અને રોદા આવે, અને રોદો આવે એટલે આમ જો ગાડીના ઠાઠિયા હોતા ભગથી હેઠા જાય. કોણીયું બોણીયું સોલાઈ ગયું હોય, સોલાઈ ઘરે થોડું કાંઈ કહેવાય. સારું ન થાય ત્યાં સુધી બાપાને ન દેખાડે, ત્રાહું હાલવું પડે, નકર બાપા બે નાખે, ક્યાં સોલાણું આ. અત્યારના તો છોકરા ભાગશાળી પડી ગયું હોય તો આખું ઘર માલું ચીકુલ્યું પડી ગયું, અને આપણે તો હમું ઢીકા મારતા. હવે જ્યાં ક્યાંય બહાર કોઈ દી બહાર ગયો છો? કેમ પણ પવન આવે ને, હું બાપુ નાનો હતો ને, આતા રણજીત હતા, હું નાનો હતો ને મને કાંડર કરડેલું આયા, માખી આવે ને બૂમ, મને કીટ ભંગ લાગુ પડી ગયો. હજી પડખે કોઈ કાનમાં બૂમ કે મને એમ થાય કે ભમરી જ આવે એમ. એમાં આ આવે ને આવડું આ, એટલે મને એમ જ લાગે પાછી માખી કડવા આવી, કાંડર આવ્યું. બળે તે ને હોજવાળી હતી, જો આવ્યું એને મજા આવે ને. ક્યાં છે ઓપરેટર? હા, એને ઘડીક ઉતાર લે, એ થાકી ગયો છે, જો ઉપડ્યું એ ડિસ્કો કરતો. ઉનાળે બહુ સારું લાગ્યો, ઉનાળે બહુ ગમે આપણને. ઘડીક એમ થાય કે માથે રે. શાળાનું થોડુંક મૂળે હાથ ઉપર આવી સાહેબ કે આજે ટૂંકમાં એના ભાવથી બધા, એટલે હું વાત કરતો હતો કે આ બીજ એ આપણું નવું વરસ છે, કલા જગતનું અને શક્તિ જગતનું. માં હોનબાઈમાં એક નાની વાત કહી, ધારીએ તો હાસ્યની ઘણી બધી વાતો થઈ શકે રણજીત હતા, પણ શેડો અમારા પરગણે અડે. જ્યારે અંદર એક ભાવ પેદા થાય ત્યારે ભગવતીને અવતરવું પડતું હોય છે. યુવાન મિત્રોની વાત કરીને હું બીજી વાતે વહી ગયો હતો. યુવાનોને એટલું કહું, આખા વિશ્વમાં ફર્યા છે, પણ રાજુ ભારત જેવી ઉર્જા ક્યાંય નથી. કોઈના લગ્ન હોય, વાત ના હતી, કોઈના લગ્ન હોય, ભલે આપણે જાનમાં ગયા હોય તો આપણે આડી અવળી ગમે ત્યાં વાતો કે બેઠા બેઠા કરતા હોય, પણ આ દેશનો બ્રાહ્મણ એ ચોરીની અંદર તો 2 ચમચી ઘી હોમવાનો છે ને, એ તો મંત્ર બોલવાનો છે ને. એ ચોરીના યજ્ઞથી લઈ અને અતિ મહારુદ્ર સુધી વ્યા જાઓ, માં ભગવતીઓના ધૂપિયાના ધૂપથી લઈ અને લક્ષ ચંડી સુધી વ્યા જાઓ. આ દેશમાં કેટલા યજ્ઞો થાય છે? એટલું નહીં, આ હાલની વાત કરીએ તો વર્તમાનમાં હતા અખંડ જ્યોતુ આ ધરતી ઉપર કેટલી છે ભારતમાં, એની ઉર્જા ભેગી કરો. દડવા રાંદલના લઈ અને પાવાગઢ વ્યા જાઓ અને જ્વાળા દેવી સુધી વ્યા જાઓ ભારતમાં, તો એવા કેટલા થડા જાગૃત બેઠા છે. 52 શક્તિપીઠ તો ખરી, પણ આવી જગદંબાઓના કેટલા થડા, અને ગિરનારથી લઈને હિમાલય સુધી વ્યા જાઓ, આ જેટલા મહાપુરુષો છે એ બેઠા બેઠા ભજન કરે છે. ઈ વોરા ક્યાં જાય? અરે છોડો, હાનના 7 વાગે અને સવારના 6 વાગે જ્યારે એકે એક મંદિરે 5 જ્યોત એકારે પ્રગટે છે, એવો કયો દેશ છે? એ બધી ઓરા ભેગી થઈ રહી છે, પણ અમુક નકારાત્મકતા જે આપણામાં છે એ આપણી સુધી ઓરાને આવવા નથી દેતી. પણ ભવિષ્યના 5 વર્ષમાં સાહેબ આ ઓરા દબાણી દેશે નહીં. અને એ ઓરા જ્યારે એ શક્તિઓની જે શક્તિ જે છે એ જ્યારે આપણી અંદર હકારાત્મકતા, જે વ્યક્તિમાં હકારાત્મકતા આવતી જશે, વિરોધનો ભંગ થઈ જશે, અને કેવલ સ્વીકાર જ્યારે આવવા મળશે, એ સ્વીકારની હારવારી ઓરાઓ પણ તમારી નજીક આવશે, અને ત્યારે આ દેશ વિશ્વગુરુ 110% બને, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
અમે હમણાં પ્રધાનમંત્રી સાહેબને મળ્યા ત્યારે આ જ વાત હાલે. અમે આ બીજા તો અમુક તો કે ટિકિટ હાટું નહીં, અમે આવી વાતું કરવા એની પાસે જઈએ છીએ. જેણે 450 વર્ષ પહેલા એ પછી જો પાવાગઢમાં ધજા ચડતી હોય અને 450 વર્ષ પછી અયોધ્યાના રામ મંદિર ઉપર ધજા ચડતી હોય, આવી ઉર્જા ક્યાં લેવા જાવી? તમે કલ્પના કરો. આ કોઈ અમારા માટે પક્ષપાત છે જ નહીં. તો સરદાર વલ્લભભાઈ પટેલની વાતો કરીએ, એ તો કોંગ્રેસના હતા. એમાં ક્યાં અમે ભેદભાવ છે? ભાજપ કોંગ્રેસ ન હોય, ગુણ કોનામાં છે એ લેવાની વાત હોય છે. આમાં કોઈ પક્ષપાત ન હોઈ શકે. પણ વાત એ છે કે હવે આ વર્તમાન પરિસ્થિતિ આ આવી રહી છે. હવે આની અંદર આપણે છૂટા છે બુલેટ હાંકવા કે આવા મહાપુરુષોની બાજુમાં જઈને બેસી જવું, આ નિર્ણય હવે આપણે કરવાનો છે. મારો કહેવાનો શું છે? જેની અંદર હકારાત્મકતા આવશે, જેની અંદર પ્રેમ આવશે, જેની અંદર ભક્તિ આવશે, એની અંદર 110% આ એટલી મેં અખંડ દીવાથી લઈને ધૂપિયાથી લઈને મહાયજ્ઞ સુધીની વાત કરી. આ વરા જાય ક્યાં થાય છે? કોઈ દેશમાં બીજે ક્યાંય? આ ભૂરિયા કઈ અહીંયા આવીને ભજન કરવા મળ્યા. ભૂરિયા ઓમ નમો ભગવતે વાસુદેવ, હરે કૃષ્ણ હરે. તમે જો તો ખરા, ઢોલક ડોકમાં લઈ લઈને ભૂરિયા કરે, કૃષ્ણ હરે કૃષ્ણ કરે. તો વિશ્વ મળ્યું છે આ સ્વીકારવા. આપણે ન રહી જાય એ વાત છે. આ કમળ ખીલે ને એના મૂળિયા ફરતા માછલા કાદવમાં આટા માર લે, સુગંધ તો બહારથી ભમરો આવીને લઈ જતો હોય છે ને, ઘરના ન રહી જાય. એ માટે આ ભલામણોની વાતો છે કે હવે આ બધું આ ભજનની અંદર કેટલા તમે જો તો ખરા તેજ કેવું ગાંજે, કેટલા કલાકારો એની સામે સાંભળવા વાળા કેટલા, ક્યાંય ખાલી જ નથી કોઈ. એટલે જેવી તેવું યુવાનોની અંદર આપણો આવ્યો છે પાવર. વડીલો આવે જ છે, પણ વડીલો એમ કે હવે ભલે છોકરા જાતા. પણ મારે એક વાત કરવી છે કે એ જ્યારે અંદર જ્યારે એક વેદના ઊભી થાય, અને ત્રીજી વાત, જગત થાકી જાય ને પછી માં જ ઊભી થાય છે. દેવતાઓ થાકી જાય, ભોળાનાથ થાકી જાય, ચંડ મુંડ આવી જાય, રક્તબીજ આવી જાય અને કૈલાસ સુધી પગી જાય. દેવતાઓ કે ભોળાનાથ પ્રભુ આપણે વાહ ભાંગી નાખ્યા. ભોળાનાથ કે મોઢા પડે વરદાન મેં જ આપેલા છે. તેથી માં એમ કહે છે તમે વરદાન આપ્યું ને, પણ હું મારા દીકરાને રોતા નહીં જોઈ શકું. હવે લાવો ત્રિશુલ તમારું મારી પાસે, અને હવે જોઈ લઉં છું કે રક્તબીજ અહીંયા શું આવે. અને આપ જાણીએ છીએ કે એ જગદંબા 9 દિવસ લડે અને 9 રૂપ ધારણ કરે. એ નવલા નોરતા તમારા કપડાના પ્રદર્શન માટે નહીં, તમારી સંસ્કૃતિના પ્રદર્શનના એ નવલા નોરતા છે સાહેબ. અને દ્વારકા વાળો ઠેઠ તમને કહું ન્યા જન્મે, ગોકુળ મથુરા અને દ્વારકા આપણી ભૂમિમાં આવીને ટેસડો કરે. આ ભૂમિની તાકાત જ જુદી છે. ઓલો વાહે જોતા એ ગુફામાં, મુકુંદ ગુફામાં ભોળા આપણે ભગવાન કૃષ્ણ વૈયા ગયા, ત્યાં ઋષિ હુતા. હવે જેને હાટું ગોકુળ મથુરા મૂક્યો એનો ગોબો અહીંયા ઉપડી ગયો. આ દેશના ઋષિને માથે ખાલી ભગવાને પિતાંબરી નાખી દીધું અને ઓલે કૃષ્ણ સમજીને જગાડ્યા. અને જે નારાયણથી ન થઈ શકે એ આ દેશના સંતની ખાલી દ્રષ્ટિ પડે તો એમ કહેવાય ગુજરી જાય. આ કેટલી ઓરા કામ કરતી છે વાત આ છે. અને એ આજ હોનલ બીચ આજે થઈ ગયા, માનો ને આજે બીજનો સવાર. આપણા શાસ્ત્ર પ્રમાણે 4 વાગે થશે. આપણે તો 12 વાગ્યા પછી સ્વીકાર લઈએ છીએ, પણ એ 4 વાગે બીજ. અને આવતીકાલે મઢડાની અંદર આવી પછી અને કેટલા સ્થાનો એ બીજ ઉજવાય છે. પણ એક નાની વાત આપા મારે કરવી છે. અમારી બાજુનું ગામ જે બાબરિયા ધારથી અરવિંદ ભારતી બાપુ આવ્યા છે, સોમનાથના મહંત. એ આ નદી વચ્ચે, એ નદીનું નામ શું છે? જોલાપરી નદી. એ આ કાંઠે બાબરિયા ધાર અને ઓલે કાંઠે કાંઠો કાંઠ અમૂલી ગામ. રાણા આપાની 3 ભાઈઓ, ગ્રાહદાર ચારણ, મોટા ખાતેદાર. 3 ભાઈઓમાં એક ભાઈ રાણા આપા. રાણા આપાએ નક્કી કર્યું કે આપણે
આ ખેતી નથી કરવી, ઢેફા નથી ભાંગવા, પણ થોડીક ભેહું લઈ અને ગરિમા વયું જવું અને ગરિમા જઈને મા ભગવતીનું ભજન કરવું. હાલનું જે હરાકડિયા ને અત્યાર સુધીના મારા જીવનમાં મેં આ વાર્તા 35 વર્ષમાં 3 જગ્યાએ કરી છે. 2 જગ્યાએ પહેલા ના 3જી જગ્યાએ અહીંયા. એ માનું પ્રાગટ્ય દિન છે એટલે આપણી કથા હોય તો એમાં કૃષ્ણ ભાગવત હોય તો કૃષ્ણ જન્મ ઉત્સવની કથા તો હોય, એમાં હોનબાઈ માના જન્મની નાની કથા માયો એની જીભે કહે તો એની જીભ પવિત્ર થાય. જે અમારો વિસ્તાર છે એ બાબરિયા ધારની બાજુમાં અમૂલીના એ રાણા પર ચારણ ને રાણું આવે થોડીક ભેહું લઈ અને ગીરમાં આવે છે છોડવડી ને ધીરે 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 કરતા એમ કહેવાય 300 ભેહું આપા. અને એની બાજુમાં એક કોળીભાઈ, એ 2 માણા 2 બળદ અને હાથે એમ કહેવાય પોતાની રીતે ખેતી કરી અને 10 વીઘાનું ખેતર તૈયાર કરેલું. અને એમાં ઈ સમયનો દેશી બાજરો વાવ્યો. સોમાહાની રેત ટૂંકી વાત લઈ લઉં એટલે આપા વારા ઘડીએ મોકો પીતા પીતા મોકાની નડી હાથમાં રહી ગયો હોય ને ગોવાળોને કહે કે ભાઈ ગોવાળો ધ્યાન રાખજો, ઓલા બાપાએ લોહી પાણી એક કરીને બિચારે ખેતર તૈયાર કર્યું, જોજો આપણું માલ એમાં ન જાય. અને બરોબર શ્રાવણ મહિનો આવ્યો અને એમ કહેવાય વાહડા જેવા એમ કહેવાય બાજરો થયો ભાઈ. 1.5 માથોડું દેશી બાજરો વયો ગયેલો અને 1.5 હાથના ડુંડા છે એ હિલોળા લે. અને બરોબર શ્રાવણ મહિનો એમાં 8મ જન્માષ્ટમી આવી એટલે બાજરે બરોબર એમ કહેવાય થૂલી ચડેલી, દાણા ચડવાની તૈયારી. અને એ વખતના દેશી બાજરાને જ્યારે માથે થૂલી બાજે ને ત્યારે એની ગંધ બહુ, સુગંધ બહુ સારી આવતી. અને ત્યાં હાલમાં હજી એક હનુમાનજીની જગ્યા છે, ત્યાં 8મ ત્યાં એક મહાત્મા રહે અને મહાત્મા એ 8મ ઉજવી અને આજુબાજુના નેહડા વાળા બાપુ 40-50 માણસોએ એ જન્માષ્ટમી ઉજવી. રાતે 12 વાગ્યે નંદ ભયો કર્યો, પંજરી ખાધી અને 12 વાગ્યા પછી સાધુએ હાથમાં રામસાગર લીધો. વટાવડા છે વાટના, વાટે ને ઘાટે વિલંબ ન કીજીએ. એ બાપુ 4 વાગ્યા આ વાત ઘડીક સાંભળી લેજો, કોઈ 1-2 જણા અને જેને મોઢે વહી જાય છે, હા જેને કંઠસ્થ હોય નીકળજો. એટલે અમે અમુક વાતો કરતા અમને બીક લાગે. વાતમાં કોઈક ઊભું થાય ને તો આપણે એમ થાય કે આનો કોઈ રસ્તો છે જ ને, આ ખોટા આપણે રોટી ગયા. પછી કઈ તબલાવાળાને કે મારી બોલાળ્યો સરકારી. કીર્તિભાઈ સરસ સરકારી ટોન કર્યો. મૂળ વાત ઉપર આવું બાપ, તમે સાંભળો કે ન સાંભળો, મારીમાં હોનલ સાંભળે છે અને આ બધા સાંભળે છે. આ બધા પરોઢિયો થયો આખી રાત બધા ગોવાળે ને બધા, કારણ કે બહુ જાગવાની ટેવ હોય નહીં ઘરના માણસને, પણ આ તો 8મને લીધે જાગેલા એટલે હવની જોકમાં જઈને હુઈ ગયા. અને ઘરના માલની ખબર પડે કે હવે પહેરનો ટાઈમ થયો એટલે સાહેબ એ હીંગડા મારી અને જે આડા લાકડા નાખેલા હતા એ આડે હું કાઢી અને ભેહું હોડું કરતી એમ કહેવાય 300 ભેહું નીકળી ગઈ. અને ઓલી થૂલી ચડેલી એ વાસે ને વાસે ભેહું નીકળી અને એનો જાપો ભાંગ્યો. એક મેળા ઉપર ઓલો ભાઈ કોળીભાઈ સુઈ ગયો, એક મેળા ઉપર એના પત્ની સુઈ ગયેલા છે. એને પણ એમ કહેવાય કે ઉજાગરો છે, 8માં લઈ આવ્યા છે. અને પરોઢિયું થયું ના 300 ભેહું 10 વીઘાના બાજરાની અંદર ખાપકી દી ઉગ્યો તા ખેતરને કરી નાખ્યું ભેહના વાહા જેવું. એક મેળે છે એ ભાઈ જાગી ગયો, એની પત્નીને હાથ કર્યો એટલે સાંભળે છો કે હા? અને આમ જા જોયું સાહેબ, 2 મેળેથી હેઠા ઉતરીને ગડગડતી દોડ દઈ અને રાણા આપાના નેહડે આવ્યા.
આપાને જાપે ઊભા છે તો આપાએ હવારમાં જાગી અને બેઠા બેઠા એમ કહેવાય કે હોકો પીવે છે, રાણુએ સાહ ફેરે છે અને કોળીના દીકરાની રાડ ફાટી ગઈ. આપા યાપા કીધું છોકરાનો હાથ ગળું હુકાઈ ગયું, કારણ કે 10 વીઘાનું ખેતર. રાણા આપાના હાથમાં લી હોકાની નળી પડી ગઈ. આમ જાવ જોયું તો એક પણ ભેંસ મળે નહીં. જોઈ તો ગોવાળો હુતેલા અને આપા બોલે સાંભળજો સાહેબ. રાણુએ સાહેબ ફેરતા હતા ને, સાંભળો છો? નેત્ર આમ રહી ગયા. એટલે રાણા આપાની આંખમાં આહુડાની ધાર થઈ. સાંભળો છો કે આપણે ઘરે ઘોડિયું નહીં બંધાય હે કે જો બોલાય ભેહું પોકી ગઈ ત્યાં. રાડુઆએ નેત્રા મૂકી દોડ દીધી. આપાએ દોડ દીધી. આપાએ કોળીને બતમલે વે મારો બાપ. ઓલા બેન હતા એને આયે લઈ લીધો. ગયો મારો દીકરો જે છું હોય હો બાપા, આપણે આમ જો આ બધું હારે રીત હરખું કરી લેશું. એને રોક્યા. અમૂલથી બાપુ બાજરો મંગાવ્યો, 4 કળહી બાજરો દીધો. ઈ વીઘામાં કેટલો બાજરો થાય નહીં, પણ 1.5 બાજરો અનાજ આપ્યું. લ્યો બાપા તમારું જે થતું હતું ને એ આ લ્યો, જે કાંઈ થયું એ 4 કળહી બાજરો. ઈ વખતમાં 100 રૂપિયા રોકડા. અને તણીદી બેને રોક્યા. વારા ઘડી આપા કીધા કરે, એ તારી આતરડી નો દુભાવતો બાપા. આમ જો હારે રહીને પાછું ખેતર હરખું કરી નાખજો અને આવતા વર્ષે પાછું એ હખે સારું થાય. અને બાપા આ વખતે ખૂબ ધ્યાન રાખજો. ત્રીજે દિવસે હીરો બનાવ્યો, એના મીઠા મોં કરાવ્યા અને 4 કળશી બાજરો 100 રૂપિયા રોકડા. અને પછી આપા હું બોલ્યા ખબર? બેટા હજી તું કાંઈક માગતો ખરો, હજી તે ક્યાં કાંઈ માગ્યું છે? આ તો મને મોજના તોરા ચડે એટલે મારે તને દેવાઈ ગયું, પણ હજી મને એમ થાય કે આને હજી મારે કાંઈક દેવું જોવે. આવા જેથી દાતારીના હુંબળકા ફૂટે ને તેથી માનજો કાંઈક અનોખો અવતરવાની શરૂઆત થઈ ગઈ છે સાહેબ. કે દીકરા મને હજી તું કાંઈક કહે. અરે કે આપા તમે કેટલું આપ્યું? બસ આપા. નહીં નહીં બેટા, તારી નજર પડે એટલી ભેહું કાઢી લે. આપા હવે કાંઈ નહીં. તક તો ઉભો રતારથી નહીં થાય. વિહક ભેહું એમ કહેવાય 300 માલી નોખી હરખી તારવી અને કીધું કાલે બેટા 20 ભેહું તારે. પગમાં પડી ગયો કે આપા બસ. આપા એક વાત કહું કે ને બેટા, આ વાતને 170 વર્ષ થયા છે. કે બેટા તમે બહુ આપ્યો આપા, એટલી ઉપજ અમને ના આવત. દીકરા મારી ભેહું તારા ખેતરમાં જાય ને એટલી ઉપજ ન થાય. શું વાત કરે બેટા? ઈ તું રહેવા દે, ઈ વાત છોડી દે બેટા. બીજું કે બીજું ઈ એક વાત મને ગમી નહીં. શું ન ગમ્યું તને? અમે આપા આવ્યા ત્યારે તમે મારા આઈને એટલું કીધું ને, ઈ મને નથી ગમ્યું. શું તમે એટલું બોલ્યા? સાંભળો છો કે જોજે આપણે ઘરે ઘોડિયું નહીં બંધાય. બાપુ હું ટાઈમે નાતો હોઉં કે ન નાતો હોઉં, પણ મેં જો મારી માં ખોડિયારને જો ધૂપિયામાં કારક ગૂગલ નાખી અને જો ખોડલને સેવી હોય, ખોડલને ધૂપિયું ફેર્યું હોય, આજે એક આ છોકરો એમ કહે કે તમારી ઘરે 2 ઘોડિયા બંધાય અને એક ઘોડિયામાં એવી જગદંબા આવશે કે 9 ખંડમાં નામ રાખશે. બાપ ઈ હરાકળ્યું હોનબાઈમાં, ઈ અવતરી હરાકળ્યું. અને ત્યાં ઈ હોનબાઈમાના દર્શને મઢડાથી અમીર બાપુ આવે ભાઈ. અઠવાડિયું ન જાય હો. માં તારી વગર જીવાતું નથી, માં તારી વગર મને ગમતું નથી. પણ સમય જાતા અમીર બાપુ ઉપર થોડીક જવાબદારી આવે છે. અને એક વાર માને પગે લાગીને એટલું કહે, માં તારી વગર ગમતું નથી, પણ હવે મને થોડુંક આઘું પડે છે. હું થાક્યો નતો માં, પણ તારી કૃપાથી થોડોક વ્યવહાર વધ્યો છે, માણસોની સેવાનો મને થોડીક જવાબદારી વધી છે, એટલે માં થોડુંક આઘું પડે.
કઈક કૃપા કરી માં. પણ તે દી હરાકડીએ હોનબાઈ માં કહેતા હોય, બાપ તમે જ્યારે આવો ત્યારે કહું છો કે આવો બાપ, આવો વાલા, આવો બાપ. તો મને એમ થાય કે તારી જેવો બાપ હોય તો. અને હવે આ હરાકડીએલી હોનબાઈ માં તને વચન આપે છે કે માય બીજને દિવસે તારા ઘરે દીકરીનો જન્મ થશે, એ બીજી કોઈ નહીં હોય, એ આ હરાકડિયા વાળી હોનબાઈ તારી ઘરે જન્મ લેશે સાહેબ. એને આજે 102 વર્ષ થયા છે. યુગે યુગ આપણી પાસે જગદંબાઓ અવતરી રહેશે, પણ કહેવાનો અર્થ અમીર જેવો બાપ તો જોશે ને, આવી માવું તો જોશે ને. અને આજ ઈ ભગવતીઓને હિસાબે આજે ગામડે ગામડે એટલું ભજન થાય, નેહડે નેહડે એટલી વાણીઓ થાય. કાલે મઢડા તો ઉત્સવ છે જ, કણેરી તો ઉત્સવ છે જ. અને એડવાન્સમાં આગલે દિવસે એની પૂર્વ સંધ્યાએ આપણો રાજ એમ કે મામા આવી રીતે જો થાય તો અમારે તો સાહેબ અમને હરખ થાય. આપણા એકે એક ઉત્સવ ઉજવાવા જોવે. અને જે દિવસે જે તિથિ હોય તેથી મુખ્ય સ્થાને તો 100% જાવું જ. કારણ કે ન્યાલી અવતરી છે એટલે કાક બાપુ લખે છે કે માં તું ઉગમણા ઓરડા વાળી, ભજુ તને ભેળિયા વાળી, સોનલમાં આભ કપાળી. હવે તમે કલ્પના કરો બાપુ કે જેનું કપાળ જ આભ હોય તો માં કેવડી. કાક બાપુની કલમ ધીમી હાલે નહીં સાહેબ. આ શક્તિને શિવની હારવાર મૂકી દીધી. રામાયણની અંદર તુલસીદાસજી નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિહમ સિદ્ધાકાશ માકાશ વાસમ ભજેહમ. હે મહાદેવ, આપ તારું ઓઢણું છે, તારું વસ્ત્ર છે, તો હે મહાદેવ તમે કેવડા. તો અહીંયા કાક બાપુ એમ કે હે માં તું આપ કપાળી. અને એની અંદર જેને વટ પાડવા વાળી નહીં, પોતા વટ પાળવા વાળી. બીજા ઉપર વટ આપણી માવુએ નથી પાડ્યા, એને શરણે આવ્યા. એનું દુઃખ દૂરવા કરવા માટે એનો પોતાનું વટ ન વયો જાય, પોતા વટને પાળવા માટે કે મારે આંગણે આવ્યો અને એનું દારિદ્રના ભૂકા નો દળી નો નાખું તો હું હોનબાઈ નો કહેવા ભલામણા. એટલે પૂજ્ય મોરારી બાપુએ કીધું આ વાક્ય ઉપર કે કાક બાપુએ લખ્યું પોતાવટ પાળવા મારી માં હોનબાઈ માએ એને શરણે આવ્યા. એનો વટ ન વયો જાય અને એનો વહ ન વયો જાય. આના બહુ ધ્યાન રાખ્યા છે આ ભગવતીએ ભલામણા. એટલે આજે ભાઈએ જે બહુ સરસ મજાનો આ ઉત્સવ ઉજવ્યો એને ફરી વાર રાજને એકવાર તાળીઓના ગગડાટથી વધાવો કે એણે ખૂબ સરસ આ મજાનો આનંદ કર્યો. ભાગશાળી છે, હજી લગ્ન બાકી છે. હજી વરરાજો નથી તો એટલો રૂડો લાગે. વરરાજોને પીઠી સોળાય પછી કેટલો રૂડો લાગશે તમને. અને એ મારી માં હોનબાઈ તારી ઉપર કોઈની નજર ન લાગવા દે મારા બાપ. કાયમ રખોપા કરે. પણ લગ્નમાં પાછા મારા હવે મૂળ વાત ઉપર આવી જાય. અમારી વખતે તાણ્યું બધી આવું કઈ ખરેખર. આજા વડીલો બેઠા આતા એ ત્યારે લગ્ન થતા. પણ એક મજા હતી હો, સંપત્તિ નહોતી પણ હક બહુ હતો. એકા બીજીને રૂડા કરવાનો ભાવ બહુ હતો. હવે પાછું આવ્યું છે પાછું. અત્યારે જેના લગ્ન હોય તેના મિત્રો હારો હાર વળી અમે તો હારે રહેતા તો શું કરવાનું બીજું. એ 15 વાનાના લગ્ન હોય પછી લગ્ન વધાવે 5 દિવસ પછી, એટલે 10 દિવસ ઈ રહે. પછી 10 દિવસ એ તલવાર લઈને જ આટા મારે. પછી ગામમાં વાના ખાવા લઈ જાય, વાના ખવડાવે, જમવા લઈ જાય, જમાડે. બરોબર ને વિક્રમભાઈ? એ વળી કે પાછા જમાડે ભાવથી, સરસ મજાનું મિષ્ટાન કરે, જમાડે. પછી દીકરીઓ ગીત ગાતી હોય, પાછા ઢોલીને બોલાવે, ગામનો ઢોલી આવે, એ ઢોલ વગાડતા આવે. દીકરીઓ ગીત ગાત્યું ઘરે મૂકવા આવે. માથે આમ સરસ મજાની ઓઢણી રાખી હોય, સારી શેડા દીકરીઓએ પકડ્યા હોય, વરરાજોએ વળી જમણા હાથમાં નાળિયેરને ડાબા હાથે તલવાર ત્યાં મણી આમ રાખી હોય. અને દીકરીઓ ગાતી કોણે તારા નાળિયેરા શણગાર્યા નહીં,
કોણે તારો પહ ભર્યો. એક જણો હમણાં માજે થતો તો પોલીસ લઈને બી જાય બોલો. પાડોહીએ તારા નાળીએ રાસણ ગાર્યા ને પોલીસે તારો એવું કર્યું બોલો. ઓલા કે કાંઈ નહીં, આ ડંકીનો પાઇપ સોરીને આવ્યો હતો આગળ. કેદું ના ગોતતા થા તો લગ્ન આવ્યા એટલે હાથમાં આવ્યો. એક દીકરીને જોવા આવ્યા ને, એક કલાકાર જોવા આવ્યો, સારો કલાકાર, બહુ સારો, સુપરસ્ટાર, ઇન્ટરનેશનલ, એકચ્યુઅલ ડેવલપમેન્ટ, પોતાની રીતે ડેવલપ થયેલો માણસ. બરોબર ને મારું અંગ્રેજી? તો યાર કંઈ મારું અંગ્રેજી બહુ સારું, હું બોલું જ નહીં કોઈ દિવસ. હા, કારણ કે હું છે, હું આખો શિવરાજભાઈ આખો પ્રોગ્રામ હું, અને એની કરતા જો અનકભાઈ બેઠા છે, આદેશ ચેનલ, એને તાળીઓથી બધા, એ મારા બહુ પ્રોગ્રામ પહેલાં કરતા. હા, અંગ્રેજીમાં. પણ પછી એને સમજાતું નહોતું, હું બોલતો મને નહોતી ખબર હતી, પછી બેન કર્યા હાવ. હા, હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું, પણ તમને ન સમજાય તો પછી મારે શું કામ કરવું છું? તો હમણાં હું આ બહુ વાત કરું છું. મને હમણાં અમેરિકામાં પૂછ્યું એક ભાઈ, મને કે તમને અંગ્રેજી આવડે? મેં ના. મને કે તો તમે ન મૂંઝાવ. હું શું કામ? કે તમે અહીંયા આવો અને પ્લેનમાં, એરપોર્ટમાં અથવા તો માર્કેટમાં તમને અંગ્રેજી ન સમજાય ને અંગ્રેજી ન બોલી શકો તો ન મૂંઝાવ. મેં કીધું અમે ગુજરાતી બોલીએ અને ઈવડા એ ન સમજે, એને ન સમજાય તો એ ન મૂંઝાય. અમે હું મૂંઝાવાના ઈજારા રાખ્યા છે, આપણે જ મૂંઝાવાનું. એને ધંધો કરવો શીખ્યા, હું માગે હે આપણે માનસિકતા થઈ ગઈ. ગુજરાતી મૂંઝાય ગુજરાતી ગાંડો બાવળ મૂંઝાય તો આપણે મૂંઝાય. એ ગમે ત્યાં ઉગે એમ આપણે ગમે ત્યાં ઉગી. ખરેખર. પછી ભાઈ મેં કીધું મારા ભાઈ, ખાલી લિપિ બદલે છે, ભાષા નહીં. ભાષા તો ગુજરાતી જ બોલવી પડે આખા વિશ્વને. ગુજરાતી ભાષાની બહાર એક પણ ભાષા વિક્રમભાઈ નથી. સાબિત કરીને દઉં. દાખલા તરીકે અંગ્રેજીમાં કોઈએ કીધું ડોન્ટ વરી, શું કે એટલે શું થાય? ચિંતા નહીં, નો પ્રોબ્લેમ. તો ડો ટ વ રી આ એબીસીડીના અક્ષર છે. એબીસીડીમાં આવે ડો, ડ આવે, એમાં તો ડી આવે. ડી ઓ ત્યારે ડો થાય. ઓ અને ડી બે ભેગું કરે ત્યારે ડો થાય. પણ મૂળ તો ડગલાનો જ ને. એબીસીડીમાં ક્યાં ડગલા ડ આવે મને દેખાડો. હાલો. ટ ટપાલીનો ટ કે બીજું કઈ? અંગ્રેજીમાં તો એબીસીડીમાં તો ટી આવે, એમાં ટ છે જ નહીં. બોલવું તો ગુજરાતી જ પડે. ટ વ તો વાણનો જ ને, એમાં તો વી છે, એમાં ક્યાંય વ છે જ નહીં. એ તો તમારે વી ને વ કહેવો પડે. બોલવું તો ગુજરાતી જ પડે. ફોન PHO, તો બોલવું તો પડે ફાનસ નો ફ. ઈ લોકોને ફ બનાવવા માટે PHO. તો મને એ થાય તો એફ એના એને હું કામ બનાવ્યું હોય છે. દફન ધીસ ઇઝ તો ધનુષ નો જ ને, એમાં તો TH આવે. મારો કહેવાનો સુર સમજી જાય ને હું કહેવા માંગુ. ચિંતા કરવાની નહીં. આ બધું 52 છે અને 10 વર્ષમાં આ ગુજરાતી ભાષા વિશ્વની માં હશે. તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો. સાહેબ આ મોદી સાહેબ આવા પ્રયાસ કર્યા, એટલે આપણી ગુજરાતી ભાષામાં બીજા ભાષામાં ભજન ગાઈએ કાંઈ? હેલો મારો સાંભળો કરો જો અંગ્રેજી હે ન થાય. કરે હાઠુભાઈ નું અંગ્રેજી કોક કરે. હાલો અંગ્રેજીમાં એમ કે તમારે હારે કોણ આવ્યું તો આપણે કે હાઠુભાઈ, તો એને હું સમજવું છે હાઠુભાઈ. બીજી વાત, આપણા ગુજરાતી જેવું
અથવા તો હિન્દી જેવું ભારત જેવું ક્યાંય ફેમિલી છે જ નહીં, પરિવાર છે જ નહીં ને. ટીકા નથી કરતો હું, હકીકત કહું. જો ત્યાં ફેમિલી હોય તો ફેમિલીને લેંગ્વેજ હોય ને, શબ્દો હોય ને એની પાસે. હાલો અંગ્રેજીમાં કાકાને શું કહેવાય? અંકલ, બરાબર. આ સરસ મજાનું કાર્યક્રમનું સંચાલન કર્યું છે જિગ્નેશભાઈ કુંચાલા, બહુ સારા શિક્ષક છે. પોતે ભચાઉની બાજુમાં ખારોઈ ગામમાં અત્યારે નોકરી કરે છે, ત્યાંથી ઠેઠથી અહીંયા આવ્યા. અને તમારો વિષય શું છે? આમ મૂળ ગુજરાતી, બરાબર. એટલે એને પાછું અંગ્રેજી એને ખૂબ આવડે છે. એટલે હું એની આગળ, હું તો 10માં ભણવા ગયો તેથી ટ્રાફિક હતું ને 2 વિષયમાં નાપાસ થયો. પછી આપણે નક્કી કર્યું કે આપણે આમાં નહીં આવીએ, ખોટો સાહેબનો ને આપણો બેયનો ટાઈમ બગડશે. પણ સાહેબ સારું, આ બધા પહેલે હું હવે શીખું છું, મારું ભણવાનું ચાલુ જ છે. તો સાહેબ કહો કે કાકાને અંગ્રેજીમાં શું કહેવાય? અંકલ. મામાને, માસાને, બધાને અંકલ. ફુવાને. હવે એમ કોકે કીધું કે મારા અંકલ આવ્યા, તો આપણે કોના ઘરના સમજવા? કાકીના, માસીના, ફઈના? નહીં, તમે દાંતમાં નો કાઢી નાખ તમારી વાત. હવે ઘરના બેઠા એટલે આ વાતું કરું ને કરું, આવું બધું લાંબુ જુનાગઢમાં કરું જ નહીં. અહીંયા તો ગણ્યાનની વાત કરવાની હોય. રાજ નો અંકલ, માસા, કાકા, ફુવા. આપણે એમ કહીએ ને કે મારા ફુવા આવે એટલે ખબર પડી જાય કે પપ્પાના બેનના ઘરેથી આખો સંબંધ લિંક દેખાય. કોણ આવ્યું? તા કે મામા. ખબર પડે આપણા મમ્મી છે ને, મોમ, મોટો બોમ, એના જે બ્રધર છે એમના ઘરેથી. એક શબ્દ છે તમને આખે આખો પરિચય કરાવી દે. આ તો કે અંકલ. પછી મામીને શું કે? આંટી. કાકીને, માસીને, ફઈને, આંટીમાં આખો લોટ આવી જાય. મારા આંટી આવ્યા તો આપણે કોના ઘરના ગણવા આપણને કહો? એને બદલે ખબર પડે કે મારા કાકી આવ્યા, મારા માસી આવ્યા, મારા મામી. આ લેંગ્વેજ કેવલ ને કેવલ આ શબ્દો આ દેશ પાસે છે અને એમાંય આપણી પાસે છે. સાહેબ આપણે જમાય શબ્દ નથી બોલાતો, ભાણે જ. આપણે સાસુ શબ્દ નથી બોલાતા, મારા ફૂઈ. આ જે વિવેક છે, અને એ જ હોનબાઈમાં એમ કહે કે ફૂઈ હું તમારે હાટો ખોરડું કરી દઉં બાપા. અને મઢડે ટીંબે માં 51 વર્ષ સુધી. અને એટલે કાક બાપુને લખવું પડે કે માળી તારા ડગલે ફૂલડાની ફાટું, એમાં ભમર થઈ ભયમાં કરું. માળી તારા બહેણા ગઢ ગિરનાર. અને એક યુવાનોને પગે લાગીને કહું કે બની શકે સોનલ બીજને દિવસે તો એક નીમ લેજો. કે માડી તું તો દારૂ ને દેશ વટો દેવા અવતરિયા બિકારે. માડી તું તો દારૂ ને દેશ વટો દેવા એ જ અવતરિયા બિકારે લો. માડી તારા બેહણા ગઢ ગિરનાર નવે ખાંડ નજરો. ટૂંકીને ટસ વાત એટલી, આવતીકાલે કોઈ નિયમ લઈ લે કે હે માં તારા નામથી આ ઓઠ જે મારા પવિત્ર બન્યા છે, આ ઓઠને કોઈ દી અભડાવા નહીં દઉં. હું કોઈ દી દારૂ નહીં પીવું. અને 6 મહિના જાય અને તમારી અઢળક જો પ્રગતિ ન થાય તો એ માં હોનબાઈ ન કહેવાય ભાઈ. એટલે આ બધાયને માં હોનબાઈ માની જન્મની ખૂબ ખૂબ વધાઈ સાથે
આપ લોકોએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય માતાજી. જય મા હોનબાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓના ગડગડાટથી મુરબ્બી શ્રી માયાભાઈને વધાવીએ. ખૂબ જ સુંદર રીતે એમણે લોક સાહિત્યની હળવી વાતોની સાથે સાથે મા ભગવતીના સોનબાઈમાં હરાકડિયા અને મઢડાના સંબંધની આખી કથા જે કાગવાણી ભાગ 7માં ભગત બાપુએ વર્ણવી છે એનું ખૂબ સુંદર રીતે મુરબ્બી શ્રી માયાભાઈએ આપણી સમક્ષ પ્રસ્તુત કરી. મુરબ્બી શ્રી માયાભાઈનું સન્માન કરવા માટે હું રાજ ગઢવીને વિનંતી કરું. લોક સાહિત્યકાર અને મેં કીધું એમ કલા જગત પ્રત્યે જેમને ખૂબ આત્મીયતા છે એવા મુરબ્બી શ્રી માયાભાઈનું સન્માન કરવા માટે આપણો રાજ ગઢવી માયાતાને સન્માનિત કરતો હોય જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ વધાવીએ.